वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિના ચરણમાં રહેલા 16 ચિહ્ન તથા વક્ષસ્થળ પર રહેલા શ્રી વત્સના ચિહ્ન સાથે બધા જ અવતારોની અભિન્નતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલાક મહામૂર્ખો જે છે, કેટલાક અજ્ઞાનીઓ છે, એ એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર જ 16 ચિહ્ન હતા। પૂર્વે થયેલા રામ છે, કૃષ્ણ છે, ઇત્યાદિક જે ભગવાનના અવતાર છે તેના ચરણની અંદર 16 ચિહ્ન ન હતા। પરંતુ એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે। કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર જ એવા પ્રમાણો જોવા મળે છે કે પૂર્વે થયેલા રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, વામન છે, એના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા। તો આજના પ્રવચનની અંદર હું સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ પ્રમાણે તથા વાલ્મીકી, તુલસીદાસજી ઇત્યાદિક આપ્તજનોના ગ્રંથોના પ્રમાણો પરથી હું એ વાતનું પ્રતિપાદન કરીશ કે જે પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર 16 ચિહ્ન હતા તે જ પ્રમાણે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે તથા વામન ભગવાન તેના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા। જે પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના વક્ષસ્થળની ઉપર શ્રી વત્સનું ચિહ્ન હતું તે જ પ્રમાણે પૂર્વે થયેલા રામકૃષ્ણાદિક અવતારોના વક્ષસ્થળની ઉપર પણ શ્રી વત્સનું ચિહ્ન હતું। તો સર્વપ્રથમ હું પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના વક્ષસ્થળની ઉપર શ્રી વત્સનું ચિહ્ન હતું તે જ પ્રમાણે રામ છે, કૃષ્ણ છે, તેના વક્ષસ્થળની ઉપર પણ શ્રી વત્સનું ચિહ્ન હતું એ પ્રતિપાદન કરું છું। જેમ કે રામચરિતમાનસ બાલકાંડ 146માં પ્રકરણની 3જી ચોપાઈની અંદર ગોસ્વામી તુલસીદાસજી પોતે લખી રહ્યા છે, ઉર શ્રી વત્સ રુચિર બનમાલા, અર્થાત કે વક્ષસ્થળમાં શ્રી વત્સથી, વનમાળાથી, ચંદ્રહારથી દીપતા એવા ભગવાન શ્રી રામ। આ પ્રમાણે કહી ગોસ્વામી તુલસીદાસજીએ અહીં સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાન શ્રી રામના વક્ષસ્થળની અંદર શ્રી વત્સનું ચિહ્ન હતું। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 32મા અધ્યાયના 17મા શ્લોકની અંદર ગોપીઓ ગાય છે, બૃહદરહ શ્રીયો વિક્ષધામતે, અર્થાત કે લક્ષ્મીના નિવાસ સ્થાન રૂપ તમારું વિશાળ વક્ષસ્થળ। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 35મા અધ્યાયના 4th શ્લોકની અંદર પુનઃ ગોપીઓ ગાય છે, ઉરસી સ્થિર વિદ્યુત, અર્થાત કે તેમના વક્ષસ્થળ પર જે શ્રીવત્સની સોનેરી રેખા છે। આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતની અંદર પણ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળની ઉપર શ્રી વત્સનું ચિહ્ન હતું। પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના વક્ષસ્થળ પર પણ શ્રી વત્સનું ચિહ્ન હતું એવું નંદ સંતો વચનામૃતના ઉપોદઘાટની અંદર લખે છે। જેમ નંદ સંતો કહે છે કે હૃદયને વિશે રોમનું શ્રી વત્સનું ચિહ્ન છે, અને એ જ વાત હરિચરિત્રમની અંદર અખંડાનંદ બ્રહ્મચારીએ જે પણ કહેલી છે।
હરિચરિત્રમ ચતુર્થ પરિચ્છેદ 8મા અધ્યાયના 24મા શ્લોકની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજી લખે છે, શ્રીવત્સ સંજ્ઞમ કમલાપતેર હરે લક્ષ્માસી રોમણા વિતતોરસી પ્રિયમ. અર્થાત કે લક્ષ્મીપતિ શ્રી હરિની વિશાળ છાતી ઉપર રમણીય શ્રીવત્સનું ચિહ્ન છે. અને આ શ્રીવત્સનું ચિહ્ન જે છે એ અવતારોની અંદર જ જોવા મળે છે એવું નથી. ભગવાનનું જે મૂળ સ્વરૂપ જે અક્ષરધામની અંદર રહેલું છે તેની અંદર પણ આ શ્રીવત્સનું ચિહ્ન જોવા મળે છે. જેમ કે મુક્તાનંદ કાવ્ય ધામ વર્ણન ચાતુરીની અંદર મુક્તાનંદ સ્વામી જે ભગવદ ધામનું વર્ણન કરે છે અને એ ભગવદ ધામના વર્ણનની અંદર એ ધામમાં રહેલા ભગવાનના રૂપનું વર્ણન કરે છે. તે પ્રસંગે સ્વામીજી પોતે કહી રહ્યા છે, વક્ષસ્થલ વાલા તણું સુખરૂપ કમલા ધામ. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માનું વક્ષસ્થલ જે છે એ સુખરૂપ છે અને એ કમલાના નિવાસસ્થાન રૂપ છે. અર્થાત કે વક્ષસ્થલની અંદર લક્ષ્મીજી વિરાજમાન છે. આ પ્રમાણે ભગવાનના ધામના રૂપની અંદર પણ ભગવાનના વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન જે છે એ જોવા મળે છે. આ પ્રમાણે ભગવાનના ધામના રૂપની અંદર તથા અવતારોની અંદર એ શ્રીવત્સનું ચિહ્ન જે છે એ એમના હૃદયની અંદર રહેલું હોવાથી એ ભગવાનના પરરૂપ સાથે બધા જ અવતારોની અભિન્નતા સિદ્ધ થઈ જાય છે. અને એમાં પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ સાથે કે જેના વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન હતું અને બીજા અવતારોની વક્ષસ્થલની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન જોવા મળતું હોવાથી બધા જ અવતારો સાથે ભગવાન શ્રી હરિની અભિન્નતા સિદ્ધ થઈ જાય છે. હવે આપણે ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની વાત કરીએ તો જે પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર 16 ચિહ્ન જોવા મળતા હતા તે જ પ્રમાણે પૂર્વે થયેલા નરનારાયણ દેવ, વામન ભગવાન, ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર પણ 16 ચિહ્ન જોવા મળતા હતા. જેમ કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 5મા અધ્યાયના 51મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ધન્યા ભારત ભૂરિયમ ભગવતો નારાયણ શ્યાંકિતા પદભીર મત્સ્ય યવાંકુશાશ નિગટામ ભોજોર્ધ્વરેખાંકિતૈ. અર્થાત કે હે ભગવાન, સમસ્ત ભૂતોને ધરનારી આ ભારત ભૂમિ ભગવાન બદ્રીપતિ નારાયણના મત્સ્ય, યવ, અંકુશ, વજ્ર, કમળ, કળશ, ઉર્ધ્વરેખા ઇત્યાદિ 16 ચિહ્નો વડે ચિહ્નિત પગલા વડે અલંકૃત થવાથી ધન્ય ભાગી થઈ છે. અહીં સ્પષ્ટ રૂપે સદગુરુ સતાનંદ સ્વામી કહી રહ્યા છે કે નરનારાયણ દેવના ચરણની અંદર 16 ચિહ્ન હતા. જે પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર 16 ચિહ્ન હતા તે જ પ્રમાણે નરનારાયણ દેવના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા. વામન ભગવાનના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા એવું શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની ટીકા રચનારા ભગવત પ્રસાદજી મહારાજ પોતાની ટીકાની અંદર કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની નામની ટીકા લખેલી છે. તો એ ભક્તરંજની ટીકાની અંદર 8મા સ્કંદના 20મા અધ્યાયની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજ પોતે લખી રહ્યા છે કે તસ્ય વામન ભગવત શ્રીમદ પાદયુગમ ષોડશ લક્ષ્મ શ્રીયુત પાદ દ્વંદ્વમ. અર્થાત કે તે વામન ભગવાનના 16 ચિહ્નથી યુક્ત બંને પગોને બલિરાજાએ પ્રક્ષાલન કર્યા. શ્રીમદ ભાગવતના 8મ સ્કંદના 20મા અધ્યાયની અંદર વામન ભગવાનની લીલાનું વર્ણન છે. તો એની ટીકાની અંદર 8:20-18 અંદર ભગવત પ્રસાદજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે વામન ભગવાનના ચરણની અંદર પણ
16 ચિહ્ન હતા. જે પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર 16 ચિહ્ન હતા, તે જ પ્રમાણે વામન ભગવાનના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા એવું ભગવત પ્રસાદજી મહારાજ ભક્તરંજની ટીકાની અંદર કહી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા એવું ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકાની અંદર લખી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયના 5મા શ્લોકની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજ લખે છે કે સ્વપદ રમણમ ઉર્ધ્વ રેખાદી 16 લક્ષ્મયુત સ્વપાદન્યાસ રમણીયતોપેતમ વૃંદારણ્યમ પ્રાવિશત. અર્થાત કે ઉર્ધ્વ રેખાદી 16 ચિહ્નથી યુક્ત ચરણ ચિહ્નોથી વિશેષ રમણીય બનેલી વૃંદાવનની ભૂમિમાં શ્રી કૃષ્ણ ભગવાને પ્રવેશ કર્યો. અને આ જ વાત ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકા 1:17-25ની અંદર પણ કહેલી છે. અને એના દ્વારા એવું પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા. અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ પરથી એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા. આ 16 ચિહ્ન ભગવાન શ્રી રામના ચરણની અંદર પણ જોવા મળતા હતા, જેનું વર્ણન કરતા થકા નાભાદાસજી ભક્તમાલની અંદર કહી રહ્યા છે. અંકુશ અંબર કુલિશ કમલ જવ દુજા ધેનુપદ શંખ ચક્ર સ્વસ્તિક જંબુ ફલ કલશ સુધારદ અર્ધ ચંદ્ર ષટકોણ મીન બિંદુ ઉરદ રેખા અષ્ટકોણ ત્રયકોણ ઇન્દ્રધનુષ પુરુષ વિશેષા સીતાપતિ પદનિત બસત એતે મંગલદાયકા ચરણ ચિહ્ન રઘુવીર કે સંતન સદા સહાયકા. આ પ્રમાણે ભક્તમાળની અંદર ગોસ્વામી નાભાદાસજીએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાન શ્રી રામના ચરણની અંદર પણ 16 ઉપરાંત વધુ ચિહ્ન જે છે એ હતા. અગસ્ત્ય ઋષિએ પણ શ્રી રઘુનાથ ચરણ ચિહ્ન સ્તોત્રની અંદર આ જ વાતનું પ્રતિપાદન કરેલું છે. અગસ્ત્ય ઋષિ કહે છે અંબુજ, અંકુશ, યવ, ધ્વજા, ચક્ર, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, અષ્ટકોણ, વજ્રબિંદુ, ત્રિકોણ, ધનુષ, અંકુશ, વસ્ત્ર, મત્સ્ય, શંખ, અર્ધચંદ્ર, ગોપદ અને ઘટ, આ 18 ચિહ્નો જે છે એ ભગવાન શ્રી રામના ચરણની અંદર હતા. આ પ્રમાણે અગસ્ત્ય ઋષિ પણ જે છે એ વાતનું પ્રતિપાદન કરી રહ્યા છે કે ભગવાન શ્રી રામના ચરણની અંદર 16 ચિહ્ન હતા. અને આ જ વાત આલવાંડર સ્તોત્રની અંદર યામુનાચાર્યજીએ પણ કરેલી છે. યામુનાચાર્યજી આલવાંડર સ્તોત્રના 34મા શ્લોકની અંદર આ વાતનું પ્રતિપાદન કરે છે. અને એની ટીકાની અંદર વેદાંત દેશિક આચાર્ય પણ એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી રામના ચરણની અંદર 16 ઉપરાંત બીજા પણ કેટલાક ચિહ્ન હતા. આ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણથી એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે નરનારાયણ દેવ, વામન ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ, આ ભગવાનના જે અવતારો છે તેના ચરણની અંદર 16 ચિહ્ન હતા. તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર પણ 16 ચિહ્ન જોવા મળતા હતા, જેનું વર્ણન કરતા સદગુરુ પ્રેમાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે 16 ચિહ્ન યુક્ત છે એ કમળ ચરણની જોડ. પ્રથમ તે ચિંતન કરું સુંદર 16 ચિહ્નવાલા. આ ઉપરાંત સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 22મા અધ્યાયના 64મા શ્લોકની અંદર પણ આ જ વાતનું પ્રતિપાદન કરી રહ્યા છે. હરિચરિત્રમ ગ્રંથની અંદર આધારાનંદ સ્વામીએ પણ આ જ વાતનું પ્રતિપાદન કરેલું છે. જેમ કે આધારાનંદ સ્વામી હરિચરિત્રમની અંદર ભગવાન શ્રી હરિના ચરણનું વર્ણન કરતા થકા પોતે
કહી રહ્યા છે કે પ્રાક 16 અંકાન હૃદય ચિંતયે મહી, અર્થાત કે સૌ પ્રથમ લાલ કમળ જેવા બંને ચરણમાં રહેલા 16 ચિહ્નોવાળા શ્રી હરિનું અમે ધ્યાન કરીએ છીએ. આ પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર પણ 16 ચિહ્ન જોવા મળતા હતા એવું પ્રેમાનંદ સ્વામી તથા અખંડાનંદ બ્રહ્મચારીજી જે છે એ કહી રહ્યા છે. અને આ 16 ચિહ્ન જે છે એ જે પ્રમાણે અવતારોની અંદર જોવા મળે છે તે જ પ્રમાણે ભગવાનના ધામના રૂપની અંદર પણ જોવા મળે છે. જેમ કે ધામ વર્ણન ચાતુરી 12મી ચાતુરીની 6ઠી ચોપાઈની અંદર મુક્તાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે 16 ચિહ્ન સમેત છે પદ પંકજ અતિ શોભા ધરે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી ધામમાં રહેલા અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રહેલા ભગવત સ્વરૂપનું વર્ણન કરતા થકા એવું કહી રહ્યા છે કે ભગવાનના ધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ છે એમના ચરણની અંદર પણ 16 ચિહ્ન જોવા મળે છે. આ પ્રમાણે ભગવત ધામના જે મૂળ રૂપ છે તેના ચરણની અંદર 16 ચિહ્ન જોવા મળે છે. તે જ પ્રમાણે અવતારોના ચરણની અંદર પણ 16 ચિહ્ન જોવા મળતા હોવાથી એ ધામના સ્વરૂપ સાથે અવતારોની અભિન્નતા સિદ્ધ થઈ જાય છે. અને એમાં પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર જે પ્રમાણે 16 ચિહ્ન હતા તે જ પ્રમાણે નરનારાયણ દેવ, વામન ભગવાન, ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર પણ 16 ચિહ્ન જોવા મળતા હોવાથી એ ભગવાન શ્રી હરિ સાથે રામકૃષ્ણાદિક બધા જ અવતારોની અભિન્નતા જોવા મળે છે. એટલે જે કોઈ અજ્ઞાની એવું કહેતા હતા કે ભગવાન શ્રી રામના ચરણની અંદર તો 3-4 ચિહ્ન જ જોવા મળતા હતા, ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર તો 2-4 ચિહ્ન જ જોવા મળતા હતા, પરંતુ ભગવાન શ્રી હરિના ચરણની અંદર તો 16 ચિહ્ન જોવા મળતા હોવાથી ભગવાન શ્રી હરિનો અવતાર જે છે એ પૂર્ણ છે. અને રામ છે, કૃષ્ણ છે, એની અંદર થોડા ચિહ્ન જોવા મળતા હોવાથી એ અવતાર જે છે એ પૂર્ણ નથી. એ બધા જ અજ્ઞાનીઓની વાતનું આ પ્રમાણોથી ખંડન થઈ જાય છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જ ગ્રંથોની અંદર એવું લખાયેલું જોવા મળે છે કે પૂર્વે થયેલા નરનારાયણ છે, વામન છે તથા શ્રી કૃષ્ણ ભગવાન છે એના ચરણની અંદર જે પ્રમાણે 16 ચિહ્ન હતા તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણની અંદર પણ 16 ચિહ્ન હતા. અને એના દ્વારા એ બધાની જ અભિન્નતા તથા પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદિત થઈ જાય છે. એટલે પેલા અજ્ઞાનીઓ જે પણ કંઈક બકવાદ કરતા હતા એની એ બધી જ બકવાદો જે છે એ નિર્મૂળ થઈ જાય છે. અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ સાથે બધા જ અવતારોની અભિન્નતા પ્રતિપાદિત થઈ જાય છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.